પ્રિય દર્શકો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે અમે 23 નવેમ્બર 2024નું દૈનિક જન્માક્ષર લઈને આવ્યા છીએ। આ વિડિયોમાં તમને તમારી રાશિ પ્રમાણે દિવસભરના સંભવિત અનુભવો અને સાવચેતીઓ વિશે માહિતી મળશે। આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે અને અમારી ચેનલ તેની 100% અધિકૃતતાનો દાવો કરતી નથી। ચાલો જાણીએ આજનું જન્માક્ષર મેષ। આજનો દિવસ ઉર્જાથી ભરેલો રહેશે। કાર્યસ્થળમાં તમારી મહેનતની પ્રશંસા થશે અને ઉચ્ચ અધિકારીઓ તરફથી તમને પ્રશંસા મળશે। પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે। સારી સ્થિતિમાં રહો વૃષભ। આર્થિક બાબતોમાં આજનો દિવસ લાભદાયી રહેશે। જૂના દેવા ચૂકવવામાં તમને સફળતા મળશે। ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે। મિત્રો તરફથી સહયોગ મળશે। મિથુન। આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે। ખાસ કરીને કાર્યસ્થળમાં સમજી વિચારીને નિર્ણયો લો। પરિવાર સાથે ગેરસમજ ટાળો। સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો કર્ક। આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો। સંબંધોમાં મધુરતા રહેશે। નાણાકીય લાભના સંકેતો છે। વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ છે। શરદી અને ઉધરસથી પોતાને બચાવો સિંહ। આજનો દિવસ તમારા માટે પડકારજનક બની શકે છે। મુશ્કેલ પરિસ્થિતિઓમાં ધીરજ જાળવી રાખો। મિત્રોની મદદ લો। વાહન ચલાવતી વખતે સાવધાની રાખો। નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે। કન્યા। આજે તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળશે। અટકેલા કામ પૂરા થશે। નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકો છો। પરિવાર સાથે સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે। તુલા। આજનો દિવસ રોમેન્ટિક રહેશે। વિવાહિત જીવનમાં મધુરતા રહેશે। નોકરી કરતા લોકોને નવી તકો મળી શકે છે। સ્વાસ્થ્યનું ધ્યાન રાખો। બહારનું ખાવાનું ટાળો વૃશ્ચિક। આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે। વેપારમાં લાભ થવાની સંભાવના છે। પરિવારમાં ખુશીઓ આવશે। તમે જૂના મિત્રોને મળી શકો છો। તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખો ધનુ। આજનો દિવસ તમારા માટે નવી શરૂઆતનો દિવસ છે। તમને અભ્યાસમાં સફળતા મળશે। રોકાણ માટે દિવસ સાનુકૂળ છે। કોઈ અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે ઉપયોગી થઈ શકે છે। મકર। આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે। કાર્યસ્થળમાં સાવધાની રાખો। પરિવારમાં કેટલાક વિવાદો થઈ શકે છે, પરંતુ સમજદારીપૂર્વક ઉકેલ શોધો। મુસાફરી કરતી વખતે સાવચેત રહો। કુંભ। આજે તમારી રચનાત્મકતા ચરમ પર રહેશે। કલા અને લેખન ક્ષેત્રે સફળતા મળશે। પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે। નાણાકીય બાબતોમાં સમજદારીપૂર્વક નિર્ણયો લો મીન। આજનો દિવસ આત્મનિરીક્ષણનો દિવસ છે। આધ્યાત્મિકતા અને ધ્યાન પ્રત્યે રુચિ વધશે। પરિવાર સાથે ધાર્મિક સ્થળ પર જઈ શકો છો। સ્વાસ્થ્યમાં સુધારો થશે। નોંધ: આ માહિતી ઇન્ટરનેટ પરથી મેળવવામાં આવી છે। અમારી ચેનલ તેની અધિકૃતતાનો દાવો કરતી નથી। આને મનોરંજન અને માર્ગદર્શન તરીકે લો। જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમારો દિવસ શુભ રહે।